જે એસ્પાયરિંગ સિંગર છે, આર્ટિસ્ટ છે વિથ યોર ફિલ્ડ, એના માટે મારે ઘણી બધી ટિપ્સ ને ખબર કે ઇન્સ્પિરેશન મારે તમારા વડે શેર કરાવવું છે. અત્યારે લોકો ક્યાં ભૂલ કરે છે, તમે જેટલું ઓબ્ઝર્વેશન કરતા હશો, સિંગર હોય કે કોઈ પણ આર્ટિસ્ટ હોય, એમને કંઈક સ્ટેજ મેળવવામાં કે કંઈ સ્ટેજ મળી જાય છે તો પણ ક્યાં ભૂલ થતી હોય ઇન્ડિયામાં. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. દેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. એક તો મને જે વાતો મળી છે ઇન્ડસ્ટ્રીમાંથી, તો એક તો કમિટેડ નથી લોકો, સિંગર્સ, આર્ટિસ્ટ, સિંગર્સ કમિટેડ નથી. એટલે બધાની વાત નથી, હા, પણ ઇન અમુક જનરલ. લોકો ઇન જનરલ વાત કરું છું. મેં ઘણા કમિટેડ ઇન ધ સેન્સ વોટ? એટલે એવું કે એક જગ્યાએ એમને શો લીધો છે અથવા તો નવરાત્રી બુક કરી છે, પછી એમને બીજે ક્યાંય સારો શો મળે છે અથવા તો નજીકમાં મળે તો ફટ દઈને ઓલા લોકો ના પાડે. ઓર્ગેનાઇઝર ના પાડે. યસ, ઇવન એડવાન્સ પે થઈ ગયું છે છતાંય ના પાડે છે. એટલે આ તો કેવું છે કે તમે ઓર્ગેનાઇઝર્સના ગુનેગાર તો થયા, તમે તમારું કર્મ બાંધ્યું છે એટલે એ તમને નડવાનું જ છે. એટલે કમિટેડ રહો, કારણ કે ઘરની બહાર પગ મૂકો ને એટલે નંબર ઓફ લાલચ તમારી સામે હોય કે ફલાણી જગ્યાએ આ સ્ટેજ છે, ફલાણી જગ્યાએ આ સ્ટેજ છે. અને હંમેશા એવું બને કે તમે જ્યારે એક પ્રોગ્રામ લઈ લીધો ને એટલે એ પ્રોગ્રામની 4 ઇન્ક્વાયરી હોય. તો ઇટ ડઝન્ટ મીન કે તમે એકને ના પાડીને બીજો કરો, બીજાને ના પાડીને ત્રીજો કરો. એટલે એક તો કમિટેડ ઓછા છે. અને બધાની વાત જ નથી, પણ ઘણા લોકોનું મેં આવું સાંભળ્યું છે, જેને આપણે નામ ઓબ્વિયસલી નથી લેવા માંગતા, બધા માટે છે કે આવું ઘણી વખત બને છે. બીજું એ છે કે એક વખત પેમેન્ટની બાબતમાં મને લાગે છે કે લોકોને કેટલા પ્રોગ્રામ થાય ને એનાથી જ મતલબ છે. એટલે હું પે કહો છું, લોકોને એવું લાગુ છે મારી પાસે બહુ કામ છે, એનો બહુ મતલબ નથી દોસ્તો. તમે નોટિસ કરજો, મેં તો કર્યું જ છે, તમે નોટિસ કરજો. મેં એ લોકોને કીધું છે, કારણ કે હું બહુ ફેમિલિયર છું એ લોકોથી, જે લોકોને મને આવું લાગ્યું છે એ લોકોને, કે એટલા લોઅર બજેટમાં પેલા કહેશે એટલા બધા, પછી એટલા લોઅર બજેટમાં કામ કરશે કે જે એના 50%થી પણ 30%માં આવીને કામ કરશે. અને એટલે એ લોકો ઇન્ડસ્ટ્રી અને લોકોને મફતનું પચતું લોકો નથી સ્વીકારી શકતા. પણ ગમે તે રીતે તારીખ ભરવી જ, 30 દિવસમાં 30 પ્રોગ્રામ કરવા અને તમે સ્ટાર બની જશો એવું નથી. એક્ઝેક્ટલી. સ્ટાર બનવા ઉપરથી મને હજી એક યાદ આવ્યું કે લોકોને ફોરેન ટૂર, અત્યારે ટ્રેન્ડ ચાલે છે સિંગર અને આ બધા ફોરેન ટૂર, ધેટ ઇઝ બિગ અચીવમેન્ટ ફોર ધેમ. બરાબર, બટ આ એટલા માટે મેં લીધો કારણ કે તમારી સાથે બેસીને મારો નજરિયો પણ અહીંયા થોડોક ચેન્જ થયો કે જો કોઈ સિંગર આટલું બધું કર્યા પછી આવી રીતે શાંત રહી શકે છે, તો એક એવો સેગમેન્ટ છે કે જ્યાં સિંગર ફોરેન ટૂર થાય એને સક્સેસ માને છે, અને જે નથી થતી જેની, એ લોકો બિચારા બળિયા બળી કરે છે કે ભાઈ નથી થતું. યસ, મારા સુગમ સંગીતના એક બે ફ્રેન્ડ્સ છે, તો એ તો ગજબના ગાયક છે. હું એવું કહું છું, હું નહીં, તમે કોઈ પણ પૂછશો ને, સારા જે લોકો ઇન્ડસ્ટ્રીમાં ટોપ લેવલ પર કામ કરી રહ્યા છે, એને તમે પૂછશો ને તોય કહેશે કે શી ઇઝ ધ બેસ્ટ અથવા તો હી ઇઝ ધ બેસ્ટ. છતાં એમને કામ નથી મળતું. તો શું કામ? તો કે સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી, એમની રીલ્સ વાયરલ નથી. તો આ એક બહુ ખતરનાક રીતે ડેમેજિંગ પોઈન્ટ છે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે. અને યંગ લોકોને બહુ ગાંડો ક્રેઝ છે, લોકોને કોઈ પણ રીતે ફોરેન જવું છે, તમે બસ અમને લઈ જાઓ. એનો કોઈ મતલબ નથી દોસ્તો, કારણ કે મેં પહેલા જ કીધું એમ કે તમે ક્યાં પરફોર્મ કરો છો, કોની સાથે કરો છો, તમારે સામે કોણ છે, કઈ રીતે જાઓ છો, બધી નાની નાની બાબતો તમારી કરિયરને બિલ્ડ કરવામાં બહુ મેટર કરે છે, બહુ જ મેટર કરે છે. આનું આ પોડકાસ્ટ આપણે સાદા માઇકમાં કરી લઈએ, ગમે ત્યાં ઊભા રહીને કરી લઈએ, તો એનો કોઈ મતલબ નથી. વ્યવસ્થિત રીતે આપણી બેઠક હોય, આપણું બેકડ્રોપ સરસ હોય, આપણી લાઇટ સરસ હોય, માઇક સરસ હોય, હું સારી રીતે રેડી થઈને પ્રેઝન્ટેબલ હોય. યસ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અત્યારનો યુગ આવો છે કે તમે ખાલી કામ કરો એનાથી નહીં. બાકી અદ્ભુત ગાયકો છે, હું એવું કહું છું કે મને આજે 2-5 જણા ખટકે છે ને મને પોતાને દુઃખ થાય છે કે યાર શું કામ.
આ લોકો કેમ આગળ હજી નથી? યસ, આ 2-5 જણા લોકો મને ખટકે છે કે તમે આટલું અદ્ભુત ગાઓ છો અને ખાલી એટલે જ એ લોકોનું ક્રેઝ અત્યારે નથી બનો કે સાલા ફ્રીમાં કરે છે. તો તમે થોડુંક તમારી જાતને પહેલા રિસ્પેક્ટ આપો અને પેમેન્ટ લેતા થાઓ. ખાલી એવું નહીં રાખો કે મારે તારીખો ભરવી છે. આ તારીખો ગાંડો ભરવાથી ક્રેઝ કશું છે. નથી યસ, નથી તારીખો થવાનું. ભરવાનો બહુ ગાંડો ક્રેઝ છે. એટલે આ એક વસ્તુ મને એક્ઝેક્ટલી. મારે બે ત્રણ આ મેલ આર્ટિસ્ટની પણ વાત કરવી છે, રાઈટ? યસ. જે રીતે અત્યારે ગુજરાતી સંગીત અને ગુજરાતી સાહિત્યને આદિત્યદાન ગઢવી, હમ, જીગરદાન ગઢવી આ અલગ એક સ્કેલ અને અલગ એક સ્ટેજ પર લઈ જઈ રહ્યા છે. હમ, લાઈક બિંગ ગુજરાતી દરેક લોકોને પ્રાઉડ થાય કે નહીં, એટલીસ્ટ આપણું સંગીત અથવા તો યસ, આપણી વસ્તુ બહાર જઈ રહી છે. યસ, અ, એટલે કદાચ લોકો આ બંનેઓને જોઈને પણ ફોલો કરતા હશે કે નહીં, ચલો આપણે ફોરેન ટૂર કરે છે, આદિત્ય કરે છે ને તો આપણે કરવી છે, બટ હમ. આદિત્ય ઇઝ આદિત્ય અને જીગરદાન ઇઝ જીગરદાન. આપણે બધા કહેવાય ને કે બધા જ લોકો સરખા નથી હોતા. યસ. એટલે એક પેલું છે કે ભાઈ બીજાના બંગલા જોઈને આપણી ઝૂંપડી બળાય નહીં, હા, આ યસ, વસ્તુ ઉપર એક્ઝેક્ટલી. વધારે ફોકસ કરવો જોઈએ.